એના પછી 73 73મા નંબરે આવે છે નળેશ્વરી માતાનું મંદિર. હવે નળેશ્વરી માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? બનાસકાંઠાની અંદર જોવા મળશે. તો વાત કરીએ નળેશ્વરી માતાનું મંદિર બનાસકાંઠામાં તમને જોવા મળશે. નળેશ્વરી માતા તમે જોઈ શકો છો અને આ એમનું મંદિર છે. તો બનાસકાંઠા જિલ્લામાં સરહદે આવેલો છે. તમને ખબર છે કે અત્યારે તો તમે જુઓ કે ત્યાં એક બોર્ડર પણ બનાવવામાં આવી છે જે આપણે નડાબેટ કહીએ છીએ નડાબેટ. ઓકે, તો આ નડાબેટ પાસે તમને આ મંદિર જોવા મળશે. અને એવું કહેવામાં આવે છે કે જે બીએસએફ છે એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે જે આપણા ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર તમને જોવા મળશે. તો એ આપણા બનાસકાંઠાની અંદર પણ છે ભારત અને પાકિસ્તાનની બોર્ડરે જ્યાં નડાબેટ આવેલું છે. તો એવું કહેવામાં આવે છે કે ભાઈ જે બીએસએફના જે જવાનો છે એ જ્યારે પણ યુદ્ધ માટે જાય છે અથવા તો આ જગ્યાએથી પસાર થાય છે અથવા તો બોર્ડરે જતા હોય છે તો એ 100% આ જે મંદિર છે નળેશ્વરી માતાનું મંદિર એમના દર્શન કરીને જ જાય છે. અને આનાથી પણ એક ખાસ વિશેષતા એ છે કે આ મંદિરના જે પૂજારી છે એ બીએસએફના જવાન છે. ઓકે, આ વિશેષતા છે. આવું એક્ઝામમાં પૂછાય કે ગુજરાતમાં નીચેનામાંથી કયા મંદિરની અંદર જે પૂજારી છે એ બીએસએફના જવાન છે? તો આન્સર શું આવશે? નળેશ્વરી માતાનું મંદિર. ઓકે, તો મંદિરની સામાન્ય લોકો તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે બીએસએફ આપણે કહીએ છીએ એમની આસ્થા અને આદરનું એક મહાન કેન્દ્ર છે. બોર્ડર પર જ્યારે સૈનિક ફરજ પર જાય છે ત્યારે ફરજ માતાના દર્શન કરીને જ જાય છે. અને અહીં માતા નળેશ્વરી પોતે સૈનિકના જીવનની રક્ષા કરે છે. કહેવાય છે કે 1971 જે યુદ્ધ થયું હતું એ પહેલા અહીંયા કોઈ મંદિર હતું નહીં. અહીં માત્ર એક નાની માતાજીની જગ્યા હતી. એના પછી 1971 પછી ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી તત્કાલીન કમાન્ડર દ્વારા અહીંયા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અને અહીંયા ખાસ વાત એ છે કે અહીંયા મંદિરના જે પૂજારી છે એ બીએસએફના જવાન છે. ક્લિયર? તો એવું સરસ મજાનું મંદિર તમને જોવા મળશે. નળેશ્વરી માતાનું મંદિર જે નડાબેટ પાસે આવેલું છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું છે, ત્યાં આવેલું છે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. ક્લિયર? યાદ રાખીશું.